તેઓએ પણ સ્વતંત્રતાની ચળવળમાં પોતાનું લોહી વહેવડાવ્યું, દેશ અને રાજ્યના કલ્યાણ માટે પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો, પોતાનો પરસેવો વહેવડાવીને શહેરના વિકાસને વેગ આપ્યો. સાંસ્કૃતિક પરિવર્તનના દોરમાં આપણી આગવી સંસ્કૃતિને જાળવી રાખી. તેઓએ હંમેશા નિસ્વાર્થ ભાવે પોતાની ફરજ બજાવી, પરંતુ અન્ય નાગરિકો જેવી સમાન સુવિધાઓ તેમને પ્રાપ્ત ન થઈ. આધુનિક સુખ સવલતોથી આ વંચિતો છે. વન ડુંગરાના આપણા બાંધવ, આપણા વનબંધુઓ, જો તેમની અને શહેરના લોકોની રાજ્ય પ્રત્યેની, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના એક સરખી છે, ફરજો સરખી છે, હકો સરખા છે, તો પછી સુવિધાઓમાં સમાનતા કેમ નહીં? દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મનમાં આ સવાલ ઉદ્ભવ્યો અને તેના જવાબમાં આકાર પામી વનવાસીઓના સર્વાંગી વિકાસ માટેની યોજના, વનબંધુ કલ્યાણ યોજના, આદિવાસીઓના સર્વાંગી વિકાસની ઝંખના. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું વધુ એક ક્રાંતિકારી કદમ. 1960 થી અત્યાર સુધીના ખર્ચો 12,000 કરોડ થાય. ભાઈઓ બહેનો, મેં નિર્ણય કર્યો છે આવનારા દિવસોમાં 15,000 કરોડ રૂપિયા વાપરવા છે. 45 વર્ષમાં 12,000 કરોડ અને આવનારા દિવસોમાં સરકાર 15,000 કરોડ રૂપિયા આ વનવાસી ભાઈઓ, આદિવાસી ભાઈઓના કલ્યાણ માટે વાપરવા માંગે છે. કે જે અવિકસિત વિસ્તારો છે એને આધુનિકમાં આધુનિક માળખાકીય સુવિધા આપીશું તો વિકાસ આજે આમ ચાલે છે એ વિકાસ આમ ચાલશે, તો આ બાજુ મારી આદિવાસી પટ્ટાનો વિકાસ થશે અને આ બાજુ મારા માછીમાર ભાઈઓના સમુદ્ર કિનારાના પટ્ટાનો વિકાસ થશે. અને ગુજરાત પહેલેથી જે વચ્ચે વિકસેલું છે એ વિકાસ બંને બાજુ ફેલાશે અને સમગ્ર ગુજરાત વિકાસની બાબતમાં ધમધમતું થશે. આ માળખાકીય પરિવર્તનો, માળખાકીય સુવિધાના પરિવર્તનો, ભાઈઓ બહેનો, આ બધી યોજનાઓ મસ્તી નથી પેદા થતી. મનમાં એક આગ હોય, મગનમાં એક લગની હોય, દિલમાં એક દાજ હોય કે મારા ગરીબોના કલ્યાણને માટે આ સરકાર ખપી જોવી જોઈએ અને ત્યારે આ વાત બનતી હોય. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમાં વસતા 75 લાખ આદિવાસીઓને પણ વિકાસના મીઠા ફળ ચાખવા મળે. શહેરમાં વસતા નાગરિકને મળતી સુવિધાઓ જેવી જ તમામ આધુનિક સુવિધાઓ અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસીઓને પણ ઉપલબ્ધ બને અને તેમનું સર્વાંગી કલ્યાણ થાય તેવા ઉમદા હેતુ સાથે રૂપિયા 15,000 કરોડની વનબંધુ કલ્યાણ યોજના ઘડવામાં આવી. 1960 થી 2001 સુધીના સમયગાળા દરમિયાન રાજ્યની તમામ સરકારોએ આદિવાસીઓના ઉત્કર્ષ માટે ફક્ત રૂપિયા 6,500 કરોડનો ખર્ચ કર્યો. જ્યારે 2002 થી 2007ના 5 જ વર્ષના ટૂંકા ગાળામાં રાજ્ય સરકારે વન બાંધવોના કલ્યાણ માટે રૂપિયા 6,000 કરોડનું રોકાણ કર્યું. ઉપરાંત 2012 સુધીમાં કુલ 15,000 કરોડ રૂપિયા આદિવાસીઓના વિકાસ માટે વાપરવાની સરકારની નેમ છે. વનબંધુઓની વ્યથાને પીછાણીને તેમના સર્વાંગી વિકાસ માટે આ યોજના અંતર્ગત નરેન્દ્ર મોદીએ આપેલા 10 મુદ્દાના કાર્યક્રમ પર વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 10 મુદ્દાના આ કાર્યક્રમમાં રોજગારીની તકો, આર્થિક વિકાસ, શિક્ષણ, આરોગ્ય, આવાસ, શુદ્ધ પીવાલાયક પાણી, સિંચાઈ, વીજળી, માર્ગ જોડાણ તથા શહેરી વિકાસ જેવા મુદ્દાઓને આવરી લેવાયા છે. આ તમામ મુદ્દાઓમાં લાંબા ગાળે સંપૂર્ણ સફળતા હાંસલ થાય તે માટે અનેકવિધ અસરકારક કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફક્ત 3 જ વર્ષના ટૂંકા ગાળામાં આ મહત્વકાંક્ષી યોજનાને સાંપડેલી સફળતાનો ખ્યાલ આપે છે આદિવાસી વિસ્તારોની બદલાયેલી આ સિકલ. રોજગારીની તકો, વનબંધુઓની આવક બમણી થાય, તેમના ઉત્પાદનોને યોગ્ય બજાર મળે તેમજ તેમની પરંપરાગત આવડતને આર્થિક આધાર મળે તેવો વિકાસનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. 5 લાખ આદિવાસી પરિવારો માટે રોજગારીની તકોનું નિર્માણ કરવામાં આવશે. આ માટે તાલુકા દીઠ વર્ષે રૂપિયા 1,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 1,43,390 વ્યક્તિઓને સ્કિલ અપગ્રેડેશન અંતર્ગત આવરી લેવાઈ. 57,356 મહિલાઓને ગરીબી રેખાની ઉપર લવાઈ.
શ્રમજીવીઓની કાર્યક્ષમતા અને કુશળતા વધારવા માટે ખાનગી ક્ષેત્રની કંપનીઓના સહકાર દ્વારા અનેક પ્રવૃત્તિઓથી આદિવાસી વિસ્તાર ધમધમી રહ્યો છે. આર્થિક વિકાસ. રાજ્યના આદિવાસી વિસ્તારો અને વનબંધુઓનો આર્થિક વિકાસ થાય તે માટે બહુવિધ કદમ ઉઠાવવામાં આવ્યા છે. પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા 50,000 પરિવારોને આવરી લેતા 370 કરોડના 6 સંકલિત ડેરી વિકાસ પ્રોજેક્ટ તથા 5 જિલ્લાને આવરતો સંકલિત પશુધન વિકાસ પ્રોજેક્ટ અમલી બની ચૂક્યો છે. આ ઉપરાંત પ્રાયોગિક ધોરણે પશુ સંવર્ધન પ્રોજેક્ટ પણ કાર્યરત કરાયો છે. સંકલિત વાડી અને કૃષિ વૈવિધ્ય પ્રોજેક્ટ હેઠળ 38,130 આદિવાસી કિસાનોને આવરી લેવાયા. પ્રોજેક્ટ સનસાઇન 2009 અંતર્ગત 1,40,000 વનવાસી ખેડૂતોનો સમાવેશ કરાયો. દાહોદ અને પંચમહાલ માટે વેજીટેબલ ડિહાઇડ્રેશન પ્રોજેક્ટ અમલી કરાયો છે. ખેત યાંત્રીકરણ પ્રોજેક્ટ તથા કોલ્ડ સ્ટોરેજના નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે. અત્યાર સુધી ફક્ત નાગલીની ખેતી કરતો આદિવાસી કિસાન વાડી યોજનાના પ્રતાપે હવે કાજુ અને સ્ટ્રોબેરી વાવવા લાગ્યો છે અને બમણું કમાવવા લાગ્યો છે. તો સનસાઇન પ્રોજેક્ટ હેઠળ દાહોદ પંથકનો આદિવાસી ખેડૂત મેળવી રહ્યો છે મકાઈનું મબલખ ઉત્પાદન. શિક્ષણ. બાળકો માટે ગામમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરનું ભણતર પૂરું પાડતી સંપૂર્ણપણે સાધનસજ્જ શાળાઓ અને શહેર જેવી જ અત્યાધુનિક શિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાવવાની સરકારની નેમ છે. જે માટે 2008-2009 દરમિયાન 158 નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. 2007 થી 2009 સુધીમાં વિજ્ઞાન પ્રવાહની 30 શાળાઓની શરૂઆત કરાઈ છે. 2007 થી 2009 સુધીમાં 39 નવીન નિવાસી શાળાઓ કાર્યરત કરાઈ છે. જ્યારે 2008-2009 દરમિયાન 31 આશ્રમ શાળાઓનું અપગ્રેડેશન કરાયું છે. આ ઉપરાંત 10 નવી આઈટીઆઈની શરૂઆત કરાઈ, 3 નવી એન્જિનિયરિંગ કોલેજ કાર્યરત કરાઈ, 5 એગ્રીકલ્ચરલ પોલિટેકનિકને મંજૂરી અપાઈ, 6 નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોલેજની શરૂઆત, 3 અન્ય કૃષિ સંસ્થાઓની સ્થાપના. છોટા ઉદેપુર તાલુકાના આદિવાસી વિસ્તારોમાં વાયમેક્સની સવલત ઉપલબ્ધ બની ચૂકી છે. જ્યારે દાંતાની એક શાળામાં બાળકોને નિયમિત રીતે કઢેલું દૂધ આપીને વિદ્યાર્થીઓની હાજરી શાળામાં સ્થિર થાય તેવા પ્રયોગોને સફળતા પણ મળી છે. આરોગ્ય. બીમારી અને રોગચાળાને કારણે કે પ્રસૂતિ સમયે થતા અપમૃત્યુની ઘટનાઓ નિવારવા માટે આદિવાસી વિસ્તારોમાં પણ શહેરો જેવી આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. તમામ આદિવાસી મહિલાઓને ચિરંજીવી યોજનાનો લાભ અપાયો છે. ગર્ભવતી સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે પોષક દ્રવ્યો યુક્ત લોટની સુવિધા પૂરી પડાઈ છે. આદિવાસી કુટુંબો માટે દર વર્ષે આરોગ્ય ચકાસણી અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોમાં હૃદયરોગના દર્દી માટે શસ્ત્રક્રિયા સુધીની સુવિધા અને સહાય પ્રાપ્ત થાય તે માટે આયોજન કરાયું છે. રાજ્યના આદિવાસીઓને સમયસર ઘનિષ્ઠ અને અત્યાધુનિક તબીબી સારવાર મળી રહે તે માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાઇબલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. અતિ આધુનિક તબીબી સવલતો ધરાવતા આ ટ્રાઇબલ વોર્ડમાં રાજ્યના આદિવાસી દર્દીઓને સઘન સારવાર આપવામાં આવે છે. આવાસ. આંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં વસતા આપણા વન બાંધવો પાસે પણ હવે છે શહેરો જેવા પાકા આવાસો. આગામી 5 વર્ષમાં તમામ આદિવાસી પરિવારોને પાકા આવાસો ઉપલબ્ધ બને તે માટે આયોજન કરાયું છે. 2007 થી 2009 સુધીમાં 73,811 મકાનો માટે મંજૂરી મળી ચૂકી છે, જ્યારે 2009-2010 માટે 46,491 મકાનોની મંજૂરી આપી દેવામાં આવી છે. શુદ્ધ પીવાલાયક પાણી. વનબંધુઓના ગામ કે વિસ્તાર સુધી નહીં પરંતુ છેક તેમના ઘર સુધી પાઇપલાઇનથી સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પડાશે. 2007 થી 2009 સુધીમાં 1,44,240 આદિવાસી પરિવારો ઘરે બેઠા નળ દ્વારા શુદ્ધ પીવાલાયક પાણી મેળવી રહ્યા છે. સિંચાઈ. આદિવાસીઓની આજીવિકાનું એક મુખ્ય સાધન ખેતી છે.
વધુ ઉત્પાદન દ્વારા આદિવાસી ખેડૂત મબલખ કમાણી કરી શકે તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં સિંચાઈની સવલત વધારવા તથા ચેક ડેમ અને ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવાનું સરકારનું આયોજન છે 2007 થી 2009 સુધીમાં 2100 ખેતરોને સૂક્ષ્મ પિયત પદ્ધતિ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ 3,86,878 હેક્ટર જમીનમાં સિંચાઈની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે વધુ 1,25,693 હેક્ટર જમીન માટે સિંચાઈની સવલત ઊભી કરાઈ છે 22,223 હેક્ટર માટે સિંચાઈની ગૌણ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે વીજળી આદિવાસીઓના ગામ અને ફળિયાઓ હવે જગમગી ઉઠ્યા છે જ્યોતિગ્રામ યોજનાને લીધે ગરીબી રેખા નીચે જીવતા દરેક આદિવાસી કુટુંબના ઘરમાં વિના મૂલ્યે વીજળી આપવામાં આવી રહી છે 1,66,496 પરિવારોને વીજ જોડાણ સુવિધા ઉપલબ્ધ કરાઈ શૈક્ષણિક અને ઔદ્યોગિક વિકાસનું ભવિષ્ય ઉજળું કરવા અવિરતપણે 3 ફેઝ વીજ પુરવઠો પૂરો પડાય છે અંતરિયાળ અને છૂટાછવાયા વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સૂર્ય ઉર્જા તેમજ ગોબર બેંકનું આયોજન કરાયું છે આદિવાસીઓના ઘરમાં અને જીવનમાં પથરાયેલો અંધકાર હવે ભૂતકાળ બની ચૂક્યો છે માર્ગ જોડાણ આર્થિક વિકાસમાં આગળ એવા નજીકના શહેરી વિસ્તાર સુધી અંતરિયાળ વિસ્તારનો આદિવાસી પણ ભાગીદારી કરવા પહોંચી શકે તે માટે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે આદિવાસી વિસ્તારોમાં રસ્તાઓનું સ્તર સુધારાયું ઊંડાણના આદિજાતિ વિસ્તારોમાં પણ વર્ષોવર્ષ વરસાદમાં ધોવાઈ જતા નહીં પણ શહેરી વિસ્તારો જેવા પાકા અને મજબૂત રસ્તાઓ 2007 થી 2009 સુધીમાં આદિવાસી વિસ્તારોમાં રસ્તાઓના બાંધકામ માટે 553.44 કરોડનો ખર્ચ કરાયો છે કુલ 2,662 કિલોમીટર રસ્તાનું નિર્માણ કરાયું છે નવાઈ લાગે છે ટૂંકા ગાળામાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોની બદલાયેલી સિકલ જોઈને અરે આ તો હજુ પરિવર્તનના પંથનો માત્ર એક વિરામ છે આદિવાસી વિસ્તારોની સંપૂર્ણ કાયાપલટ તો ત્યારે થશે જ્યારે આ યોજના પૂર્ણ થશે આ યોજનાના રૂડા ફાયદા તો અત્યારથી જ વનબંધુઓને મળવા લાગ્યા છે વનબંધુ હવે મેળવી રહ્યો છે ઘેર બેઠા શુદ્ધ પીવાલાયક પાણી આદિવાસી લણી રહ્યો છે મબલક ખેત ઉત્પાદન વનવાસીના સંતાનો મેળવી રહ્યા છે ઉત્તમ કેળવણી વનબાંધવની આવકમાં થઈ રહ્યો છે ઉત્તરોત્તર વધારો આવી તો અનેક સુખદ કલ્પનાઓ પરિવર્તિત થઈ રહી છે નક્કર વાસ્તવિકતામાં એક નૂતન યોજનાના પ્રતાપે વનબંધુ કલ્યાણ યોજના આદિવાસીઓના સર્વાંગી વિકાસની ખેવના